મળતી માહિતી મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરે દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની લોભામણી યોજના બતાવી હતી। આ સ્કીમના નામે તેમણે રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું આંધળું રોકાણ મેળવ્યું હતું। જો કે વાસ્તવમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા। બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે। આ કૌભાંડનો ભોગ બનતા માત્ર મોટા રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ બન્યા છે। સુરત અને વડોદરા સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટ ફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હતા। પગાર ન મળવાના કારણે આ અનેક સામાન્ય પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। હા, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે। मेरा नाम प्रशांत जगदेव है। मैं कुलचा क्रैप में शेफ की पोस्ट पे जॉब करता था और मुझे 2 महीना हो गया था यहाँ पर। तो इन लोग ने सबको, जितने भी स्टाफ है यहाँ पर, सब लोग को पहला फुसला के इन लोग ने एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो। तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा। तो सब लोग अच्छे से काम कर रहे थे। तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए। जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से। अभी क्या मांग है आपकी? हम लोग का मांग इतना है कि हम लोग का जो भी सैलरी फंसा है वो हम लोग को दे दिया जाए, आज के आज दे दिया जाए। और वो वैभवी करके जो है कुलचा क्रैप की ओनर की वाइफ, वो उसने आज का नाम लिख के दिया है कि हम लोग आपको 25 तारीख को पेमेंट दे देंगे जो भी होगा आपका, वो ऐसा उन्होंने बोला है। वो लिख के भी दिया उन लोग ने। મારું નામ કાજલ પરમાર છે। સ્પાઇસ ફિયર કંપની, જેમાં જયમીન ડોંગરે, સૌરભ શેરે અને વૈભવી શેરે આ 3 પાર્ટનરશિપમાં હતા। એ લોકોની કંપની ચાલતી હતી જેનું નામ વર્ધ્યન અને કુલચા ક્રાફ્ટ, આ 2 કંપની હતી। એની અંદર અમે બધા જ વર્કરો જોબ કરતા હતા।
જેમાં અમારી સેલરી 3 મહિનાની બાકી છે. હજુ એ લોકો આપતા નથી અને પૈસા લઈને બધા ભાગી ગયા છે. એમાંથી વૈભવી શેરે મળી ગઈ છે, પણ એમણે હાથ ઊંચા કરી દીધા છે. અમે પોલીસ સ્ટેશનમાં જઈને એમની પાસે લખાણ માંગ્યું. પોલીસ સ્ટેશનવાળા એવું કહે છે કે અમારો કોઈ છે નહીં, તમે જાણો ને તમારા મેડમ જાણે. એ લોકો એવી રીતે અમારા હાથ અને અમારી કોઈ ફરિયાદ નોંધતા નથી. એ લોકો તમને લોકોને કઈ રીતે એમને નોકરી આપેલી અને કઈ રીતે વાયદાઓ કર્યા હતા? વાયદાઓ તો આવી રીતે જ કે જેમ કે સેલરીનો ટાઈમ થાય એવી રીતે ટાઈમ થાય એ વખતે એવું કહે કે આજે મારું ખાતું બ્લોક થઈ ગયું છે, એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. હવે થોડા દિવસ પછી એવું કીધું કે થોડી મારી મજબૂરી સમજો, નહીં તો મને ફાંસીએ ચડવાના વારા આવશે, મારી પાસે પૈસા નથી. બધા બહાના અલગ અલગ બતાવીને પાછી બીજી તારીખ આપી. એવી રીતે 25 તારીખ થઈ છેલ્લે, પણ 25 તારીખ પહેલા એ લોકો ભાગી ગયા. 2 મહિના ઉપર થઈ ગયા, પણ હજુ કોઈને સેલરી ચૂકવાય નહીં. હવે શું માંગ છે તમારી પ્રશાસન? અમને ખાલી અમારી સેલરી ચૂકતા કરી દો, અમારા હાથમાં જોઈએ બસ. એક બેનના પૈસા ચૂકવી એક ભાઈને લીધે એક